માટી ખાવાનું કારણ આપણે સમજ્યા કે એમાં આપણને ભોગ ધરાવવાનો મહિમા ખ્યાલ આવે છે કે શું કામ ભોગ ધરાવવો જોઈએ કે મુખમાં રહેતા બ્રહ્માંડો ગ્રહો શાંત થાય. બીજું પણ બીજા શું કયા કારણોસર કૃષ્ણ ભગવાને માટી ખાધી? એક કારણ એમ પણ છે, પહેલા વિષપાન કર્યું, હવે એની દવા કરવા માટે પણ માટી ખાધી, એ પણ એક ભાવ છે. ત્યારબાદ બીજું કારણ શું છે તો કે ભગવાન સાથે એમના જેટલા પણ સખાઓ છે તે સખાઓ પૃથ્વી દેવી ઉપર ખૂબ રમ્યા કરે છે, બહુ જ ધમાલ મસ્તી કરે છે. એટલા માટે ભગવાનને થયું કે પૃથ્વી દેવીને પણ કષ્ટ પડે છે, તો ક્ષમાયાચના કરવાના હેતુથી પણ એ માટી ખાઈ જાય છે. હજુ એક આગળનું કારણ શું છે તો કે ભાઈ એમના ઉદરમાં રહેતા જે બ્રહ્માંડો છે એ બ્રહ્માંડોના દેવતા એમને વ્રજની રજ ચાખવી હતી, એટલા માટે પણ ઠાકોરજી માટી ખાય છે અને ઉદરમાં રહેલા જે દેવતાઓ છે તે સૌ કોઈને પ્રસન્ન કરે છે. અતઃ અહીંયા સિદ્ધ થાય છે કે ભગવાનની સાથે સાથે ભક્તોનું પણ એટલું જ મહત્વ છે. ભક્તો અને ભગવાન બંને એકબીજા વિના પૂર્ણ નથી, તો એટલા માટે વ્રજની રજનું ખૂબ મહત્વ હોય છે.